આ આઈટમ એ ઘારી પેંડા છે અને જનરલી ફરાળમાં અહીંયા ખૂબ ચાલતા હોય. ઓરિયો લડ્ડુ, વ્હાઈટ ચોકલેટ રોલ, હાજી, બિસ્કોફ કતરી, હાજી, વાહ, મેંગો ડ્રાયફ્રૂટ ક્યુબ્સ. આ બંને આઈટમ જે છે એ ટોટલી શુગર ફ્રી છે. 4-5 તો મીઠાઈ તમે ખાઈ શકશો, 4-5-6 પીસ તો તમે ઇઝીલી એન્જોય કરી શકશો. એ રીતની આ ક્વોલિટી છે, એકદમ યુનિક ટેસ્ટ, ફ્રેશ. 2 લગ્નનો ઓર્ડર છે, એક શિકાગો છે અને એક સ્વિટ્ઝરલેન્ડ છે. ઓહો, એટલે હમણાં નેક્સ્ટ મંથમાં જ છે. બરાબર. એટલે એની મીઠાઈ તમારા અહીંયા જે પ્રોડક્શન આવશે ત્યાં બનીને જ ત્યાં બનીને જ જશે ને પ્રોપર પેક થશે. રિક્વાયરમેન્ટ હોય છે કે પેકેજિંગ થોડુંક એ લોકોને ફેન્સી જોઈએ, એમના બ્રાઇડ એન્ડ ગ્રૂમના લોગો વાળું જોઈએ ને એવું બધું. એટલે એ બધું પણ અમે ટેક કેર કરી લઈએ. રિયલ મેંગો જે ડિહાઇડ્રેટેડ આવે છે એને અંદર ડ્રાયફ્રૂટમાંથી બનાવેલી. મેંગો ડ્રાયફ્રૂટ ક્યુબ. અમદાવાદમાં સેટેલાઇટમાં પ્રહલાદનગરમાં સચિન ટાવર આવેલ છે, ત્યાં શોપ નંબર 18 છે અને નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા મહેન્દ્ર કોટક બેંકની બાજુમાં છે. નડિયાદમાં તો બંને વાણિયાવાડ સર્કલથી તમે કોલેજ રોડ જતા હોય ત્યાં રસ્તામાં આવે છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે નડિયાદ સિટીના એક જોરદાર વિડીયોમાં. પાછળ જોઈને તમે ઓળખી ગયા છો નવીનચંદ્ર સોમાભાઈ ભાવસાર, 1946 નડિયાદી ભૂસુનો જન્મદાતા. આ જગ્યાએ નમકીનની ઘણી બધી વેરાયટીઝ મળે છે, તમે લોકોએ વિડીયોઝ પણ જોયા છે. નમકીન તો છે જ, નમકીનમાં એમની સ્પેશિયાલિટી તો છે જ. અને આપણે મીઠાઈની વાત કરીએ તો મીઠાઈમાં પણ એમની એટલી યુનિક સ્પેશિયાલિટી છે કે જે નામ તમે સાંભળ્યા હશે પણ એનો જે ટેસ્ટ છે ને ટોટલી ડિફરન્ટ છે. વડોદરામાં એમની બ્રાન્ચ છે, નિઝામપુરામાં, અમદાવાદમાં એમની બ્રાન્ચ છે, પ્રહલાદનગરમાં. આ જગ્યાએથી જ મટીરિયલ બનીને વીકલી 3 થી 4 વાર ત્યાં જ જાય છે. લાસ્ટ વિડીયો તો ખરેખર મિલિયનમાં નીકળી ગયો હતો, જે એમનો પ્રોડક્શન યુનિટમાં જે નમકીનનું જે પ્રોડક્શન થતું હતું એનો વિડીયો બનાવ્યો હતો. બહુ જોરદાર રિસ્પોન્સ રહ્યો હતો. નડિયાદ સિટીમાં લોકેશનની હું વાત કરી દઉં ને તો વાણિયાવાડ સર્કલથી કોલેજ તરફ જતા હોય એ રસ્તો છે. કેમ છો? બસ નડિયાદની સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર ફરી આપનું સ્વાગત છે. પહેલાં તો જય મહારાજ. જય મહારાજ. અને દરેક વિડીયોમાં બહુ જબરજસ્ત રિસ્પોન્સ મળ્યા છે. એક પણ એવી નેગેટિવ કોમેન્ટ નથી કે અમને પાર્સલમાં આ રીતનું મળ્યું, અમને પાર્સલ ડિલિવરી ના મળી, અમને ટાઈમ પર ડિલિવરી ના મળી, એવી એક પણ નેગેટિવ કોમેન્ટ નથી. એનો મતલબ કે ટેસ્ટ, ક્વોલિટી અને બીજું કે તમારી જે ડિલિવરી સર્વિસ છે ઓલ ઓવર ધ વર્લ્ડ બહુ જોરદાર છે. થેન્ક યુ. બસ હવે અમે કોન્સ્ટન્ટ અમારા પ્રયત્ન એ બાજુ ચાલુ જ છે. બરાબર. કેવી રીતે સારા બની શકીએ. હા, નડિયાદના લોકોને તો છે જ, પણ અમની બીજી બ્રાન્ચ વડોદરામાં છે અને અમદાવાદમાં પણ છે. એટલે નડિયાદથી જ મટીરિયલ બનીને ત્યાં જાય છે. અમદાવાદમાં છે ને પ્રહલાદનગર, સેટેલાઇટમાં પ્રહલાદનગરમાં સચિન ટાવરમાં છે આપણી શોપ, અને બરોડામાં છે એ નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા ઉપર છે. બરાબર. એટલે અહીંયા જે પણ ફરસાણ અહીંયા મળે છે એક્ઝેક્ટ એની એ જ વસ્તુ ત્યાં મળશે. અમારે દર બીજે કે ત્રીજા દિવસે ફરસાણની ડિલિવરી ચાલુ રહે છે. બરાબર. એટલે વસ્તુ ફ્રેશ જ મળે, ત્યાં વસ્તુ ફ્રેશ જ મળે છે. અને ઇવન ફરસાણમાં પણ જે તમારી સેલ્ફ લાઈફ હોય છે ઓછામાં ઓછી એ 6 મંથ્સ હોય છે, મિનિમમ 6 મહિનાની હોય, મિનિમમ 6 મંથ શેલ્ફ લાઈફ. હા, અને દર વીકમાં એવું સમજો કે 1-2 વાર તો ડિલિવરી થઈ જ જાય છે. અને કોઈક તહેવાર ને એવું હોય તો વીકમાં 3-4 વાર પણ ડિલિવરી થઈ જાય છે, વડોદરાના આઉટલેટ પર અને અમદાવાદના આઉટલેટ પર. ઓકે, તો ચલો, આમાં ફરસાણ તો છે તમારું, ઘણા બધા લોકો નમકીનમાં તો માસ્ટરી છે. અને હવે રક્ષાબંધનનો તહેવાર આવે છે, તહેવારની સિઝન આવે છે, કેમ કે રક્ષાબંધનનો તહેવાર છે, પછી ગણેશ ચતુર્થી આવશે, પછી દિવાળી આવશે. એટલે હવે સમજો કે તહેવારોની સિઝન ચાલુ થઈ છે. તો તહેવારોની સિઝનમાં અહીંયા જોવા જશો ને તો મીઠાઈમાં પણ ઘણી બધી વેરાયટીઝ છે. અમારો કોન્સ્ટન્ટ એ પ્રયત્ન રહે છે કે ગ્રાહકને કંઈક નવું આપીએ. હવે પેંડા, કાજુ કતરી, એ બધું બહુ, કાજુ રોલ ને પેલી ફેન્સી કાજુની મીઠાઈ એ અમુક બહુ નોર્મલ થઈ ગઈ છે. એટલે અમે લોકો કંઈકનું કંઈક નવું આપવાનો ઓલવેઝ પ્રયત્ન કરતા હોઈએ છીએ. નમકીનની વેરાયટીઝ ફરીથી એકવાર કહી દેજો કે ભૂસામાં તો માસ્ટરી છે, ભૂસાના તમે જન્મદાતા કહી શકીએ. અને હા, જન્મદાતા છે પણ કે ભૂસું છે તો ભૂસામાં 7 થી 8 અલગ અલગ વસ્તુ મિક્સ હોય છે ને, 10 આઈટમ મિક્સ હોય છે ભૂસામાં. ભૂસામાં છે ને 10 આઈટમ મિક્સ હોય છે. તો આમાં એવું કંઈ નથી કે સેવ બીજેથી લાવ્યા હોય, આ બીજેથી લાવ્યા હોય ને પછી મિક્સ કરીને બનાવે, એવું નથી. 10 આઈટમ
ઇન હાઉસ પ્રિપેર થાય છે. યસ, અમારી અહીંયા આઈ વુડ સે 99% પ્રોડક્ટ બધી ઇન હાઉસ પ્રોડક્શન છે. હા, હવે જીગરભાઈ, હવે તમે લાસ્ટ ટાઈમ જે ફેક્ટરીનો વિડીયો ઉતાર્યો હતો, એટલે આઈ થિંક હવે તો બધાને ખબર પડી જ ગઈ છે કે બધું જેટલું ફરસાણ ને બધું અહીંયા દેખાય છે બધું ઇન હાઉસ પ્રોડક્શન છે. કારણ કે અમે બહારથી એવું કંઈક આ અહીંયાથી લાવવાનું રીસેલ કરવાનું એ અમે કરતા જ નથી. આપણે ગ્રાહકને સારી વસ્તુ આપવાની છે અને એના માટે અમે બંધાયેલા છીએ. બરાબર છે. હવે જે વસ્તુ ફોર એક્ઝામ્પલ અમે પોતે નથી બનાવતા, જેમ કે આ થેપલા છે, એ પ્રોપર સારી કંપનીના અને એવી રીતે અમે પ્રોપર પેકેજિંગ સાથેના જ રાખીએ બરાબર અને એમના જ બ્રાન્ડમાં રાખીએ છીએ. ઓકે, એટલે અમે તમે અમારું બીજી બ્રાન્ડિંગ કરતા નથી. હા, બીજી બ્રાન્ડની તમે વસ્તુ વેચો છો તો એ બીજી બ્રાન્ડના જ લેબલમાં તમે વેચો છો. એવું નથી કે બીજી બ્રાન્ડ પાસેથી વસ્તુ બલ્કમાં લીધીને તમે તમારું પેકિંગ કરતા હોય. ના, એ અમે કરતા જ એટલે અહીંયા જેટલા પણ તમને દેખાય છે ને નમકીનના બધા જ પેકેટ, એ એવું સમજો કે દરેક વસ્તુ અહીંયા ઇન હાઉસ પ્રિપેર થાય છે. વેરાયટીઝ તો ઘણી બધી છે. ભૂસાનું જે પેકેટ છે, અમારું નડિયાદી ભૂસું આવે. હવે આની અંદર છે ને 10 આઈટમ મિક્સ હોય. ઝીણી સેવ અત્યારે આ પેકેટમાં પાછળ દબાઈ ગયેલી લાગે છે કારણ કે એ અલગથી રાખતા આવીએ છીએ. પણ આ ભૂસું એન્જોય કરવું હોય તો આ બધું એક ડબ્બામાં કે એમાં મિક્સ કરીને પછી એન્જોય કરવાનું, કે જેથી કરીને ઝીણી સેવ ને બધી આઈટમો પ્રોપર મિક્સ થાય તો ભૂસાનો ખરો આનંદ માણવા. બરાબર. અને આ તમારું જૂનું પેક છે? હાજી, હાજી. Okay, હવે નવું પેકેજિંગ, હા, નવું પેકેજિંગ અમે લાવી રહ્યા છીએ. એ થોડુંક આવું દેખાશે, પણ આની અંદર પણ અમે ઘણા બધા હવે ડિઝાઇનમાં ફેરફારો કર્યા છે. યસ. અને ઘણા બધા લોકો એવું જોતા હોય છે કે ના, આ ડુપ્લિકેટ પ્રોડક્ટ તો નથી આવી ગઈ, તો આ એમનું નવું પેકેજિંગ છે. હા, અને આને મેચ કરતું એકચ્યુઅલી આમાં ગ્રીન અમારે નહોતો લેવાયો, એટલે હવે નવું પેકેજિંગ જે આવશે પાછું એ રેડ, ગ્રીન અને પ્રોપર યલો સાથેનું આવશે. ઓકે. હવે ફરસાણમાં કહું તો હમણાં લાસ્ટ ટાઈમ તો તમે પેલો ચીલી લેમન ચેવડો ને એ બધું તો ખાધું જ હતું, એ ટ્રાય કર્યું હતું. આફ્રિકન ચેવડો આવી ગયો, ચીલી લેમન ચેવડો આવી ગયો, પછી ખાસ તો જીરાવરનો મસાલો યુઝ થયેલી છે, પેલી મસાલા પાપડી આવે છે ચટપટી, એ પણ બહુ જ યુનિક છે અને હોટ સેલિંગ છે. અને બીજું કે ટમટમ તો એક નંબર કહી શકીએ આપણે. ટમટમ એટલે ગાંઠિયામાં આવે છે, જે ચંપાકલી શેપના જે ગાંઠિયા આવે ને એ ટાઈપના મોટા શેપના ગાંઠિયા, અને એ બહુ મસ્ત મસાલાવાળા તમને લાગે. ખટ મીઠા ને સ્લાઇટ થોડીક તીખાશ ને એવું આમ મજા આવે બેઝિકલી. બરાબર. એ ટાઈપની પ્રોડક્ટ છે. હવે અત્યારે નવામાં અમે જે બનાવ્યું છે એ છે, એક તો જો આ લીંબુ મરી સેવ. આઈ નો કે તમે સુરતના છો એટલે તમને સુરતમાં તો ઢગલો જોવા મળતી હશે, પણ આજે હું તમને અમારી પણ લીંબુ મરી સેવ ચખાડું. અરે વાહ, શું વાત છે. આ છે લીંબુ મરી સેવનું પેકિંગ. ઘણી જગ્યાએ શું છે કે બ્રાન્ડિંગમાં પૂરેપૂરું ઢાંકી દેવામાં આવે, પણ અહીંયા એવું નથી. અહીંયા તમે છે ને આટલી વસ્તુ ટ્રાન્સપરન્ટ રાખેલી છે, એટલે તમે એનું ટેક્સચર જોઈ શકો અને પછી તમે પરચેસ કરી શકો. એ વિન્ડો આપણે એટલા માટે જ રાખી હતી કે લોકોને ખબર પડે ભાઈ એ શેના પૈસા ખર્ચી રહ્યા છે. કારણ કે જનરલી કેવું હોય છે કે બધા ફોટાવાળાના એ બધા પેકેજિંગ હોય છે, પણ અમારું માનવું એવું છે કે એટલીસ્ટ લોકોને ખ્યાલ તો આવવો જોઈએ કે ભાઈ એ શેના પૈસા ખર્ચી રહ્યા છે. એકદમ સાચી વાત છે. પછી એક આ બીજી યુનિક વસ્તુ અત્યારે બનાવી છે, મઠ સેવ. મઠના લોટની સેવ છે. જનરલી તમે મઠિયા કે પેલી નાની મઠડી બનાવતા હોય છે લોકો, પણ અમે એકચ્યુઅલી સેવ બનાવી છે એની. એનો બી બહુ યુનિક ટેસ્ટ. હા. પછી બીજી એક આ પુદીના સેવ હમણાં અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે. પુદીના સેવ. હા. અને બીજી એક આ પુદીના દાળ ઇન્ટ્રોડ્યુસ કરી છે અમે. ઓહો, જે પેલી ચણાની દાળ આપણે જાણીએ એને ફુદીનાના ફ્લેવર સાથે. યસ. 2-3 મહિને કંઈક ને કંઈક નવી પ્રોડક્ટ તો આવતી જ હોય છે. અમારો કોન્સ્ટન્ટ એ પ્રયત્ન રહે છે કે ભાઈ ગ્રાહકને કંઈક નવું ખવડાવીએ. ઓકે. કારણ કે હવે કેવું છે કે ગાંઠિયા, ફાફડા, આ તે બધું હવે બધા ખાય છે, પણ તોય પેલું કેવું હવે આઉટડેટેડ જેવું થઈ ગયું. હવે કંઈક નવું લાવો, કંઈક નવું લાવો, ઓલવેઝ ગ્રાહકો કહેતા હોય કંઈક નવું લાવો. હા, તો જીગરભાઈ જુઓ, આ છે ને આ આઈટમ એ ઘારી પેંડા છે અને જનરલી ફરાળમાં અહીંયા ખૂબ ચાલતા હોય છે. ઓકે. ઘારી પેંડા એટલે કઈ ટાઈપના પેંડા કહેવાય? આપણે નોર્મલ પેંડા જ આવે, પણ એની ખસખસનું આખું લેયર કરીને અંદર થોડોક મસાલો એનો થોડોક ડિફરન્ટ હોય પેલા રેગ્યુલર પેંડા કરતા. એટલે ટેસ્ટમાં ઇટ્સ વેરી ડિફરન્ટ. ઓકે. અને ફરાળી આઈટમ છે, ફરાળી આઈટમ છે એટલે શ્રાવણ ખાઈ શકે. હાજી, હાજી. અને શ્રાવણ મહિનો આવે છે એટલે ફરાળી આઈટમ પર લોકો થોડું વધારે ભાર આપશે અત્યારે. યસ. પછી આ જે છે ને, હવે જેમ કે નાના બાળકોને જ્યારે તમે અત્યારે રક્ષાબંધન પર કે એમાં રાખડી બાંધે બેન, તો હવે નાના છોકરાઓને જનરલી કાજુ કતરી કે પેંડા કે એવું ઓછું ફાવે, તો એમના માટે ફોર એક્ઝામ્પલ આ મેં બનાવ્યું છે આ ઓરિયો લડ્ડુ. ઓરિયો લડ્ડુ. હા. યસ. ઓરિયોની ફ્લેવર વાળા. પછી એક આ છે અમારા વ્હાઇટ ચોકલેટમાંથી બનેલું છે, વ્હાઇટ ચોકલેટ રોલ. વ્હાઇટ ચોકલેટ રોલ. હાજી. પછી આ બંને આઈટમ જે છે એ ટોટલી શુગર ફ્રી છે. ઓકે. આ છે મેંગો ડ્રાયફ્રૂટ ક્યુબ્સ. મેંગો ડ્રાયફ્રૂટ ક્યુબ. હાજી. ઓકે. અને આ છે ડ્રાયફ્રૂટ લડ્ડુ. શુગર ફ્રી.
અને બીજી એક યુનિક આઈટમ બતાવું તમને. આ બિસ્કોફ કતરી છે. બિસ્કોફ કતરી? હાજી. વાહ. બિસ્કોફના જે બિસ્કિટ આવે છે આ ફરાળમાં ના ખવાય, પણ બિસ્કોફના જે બિસ્કિટ આવે છે એની આ કતરી બનેલી છે. બાકી જોવા જશો તો એમ સુગર ફ્રી સ્વીટ્સમાં ઓપ્શન તમારી પાસે છે ઘણા, જેમ કે ડ્રાયફ્રૂટ અંજીર પાક છે, ડ્રાયફ્રૂટ ખજૂર પાક છે, એ રીતના સુગર ફ્રીમાં પણ ઓપ્શન અવેલેબલ છે. અને મને એક વસ્તુ તમારી ખાસ એ પણ ગમી કે દરેક ટ્રેની બહાર તમે છે ને આવી રીતે મારો છો કે બેસ્ટ બિફોર, એટલે કસ્ટમરને પણ ખબર પડે અને તમારો જે સ્ટાફ છે સ્ટાફને પણ ઇઝીલી ખ્યાલ આવી જાય. પહેલામાં પહેલી જે મીઠાઈ છે ને એ છે ઘારી પેંડા. પેંડા તો તમે બધાએ ખાધા હશે, પણ આ છે ઘારી પેંડા, જેને ઉપવાસમાં વધારે પ્રિફર કરે છે ખાવા માટે. તો સૌથી પહેલાં આપણે ઘારી પેંડા ટ્રાય કરીએ. 50થી 60% જેવું તમને છે ને નોર્મલ પેંડા ખાતા હોય એ રીતનો, ને ઉપર જે ખસખસ નાખી છે એ ખસખસનો ટેસ્ટ પેંડા સાથે ખરેખર બહુ યુનિક બનાવે છે. એ મીઠાઈ છે, એ કોઈ ચોકલેટ નથી, વ્હાઈટ ચોકલેટ રોલ. અને જે બેઝ હોય છે એ કાજુનો હોય છે, લિટલ બીટ એકદમ કાજુ આવે, ખાલી બાંધવા માટે આવે. આ મીઠાઈનું એવું કોમ્બિનેશન છે ને કે 50% તમને એક પ્રીમિયમ મીઠાઈ ખાતા હોય એવું લાગશે અને 50% ચોકલેટ જેવું લાગશે. ચોકલેટ અને મીઠાઈ એ બંનેનું કોમ્બિનેશન છે. આ છે આપણા સુગર ફ્રી ડ્રાયફ્રૂટ લડ્ડુ, કે ડ્રાયફ્રૂટ લડ્ડુમાં લોકો માવાના લાડુ બનાવતા હોય છે ને એની ઉપર થોડા ઘણા અમે લોકો સ્પ્રેડ કરી દે કે ના ચાલો આટલા ડ્રાયફ્રૂટ નાના નાના કટિંગ કરીને, પણ આ તો ટોટલી ડ્રાયફ્રૂટથી જ બનેલું છે. બેઝ એનો થોડો કડક રાખવો પડે, નહીં તો છૂટું પડી જાય છે. ડ્રાયફ્રૂટનું ડ્રાયફ્રૂટ પણ આવી ગયું અને મીઠાઈનું મીઠાઈ પણ આવી ગઈ. જે બોન્ડિંગ થયું છે ને છતાં પણ બહુ હનીને એના લીધે તમને એવું લાગતું હશે. ઓકે, એની અંદર મધનો યુઝ થયો છે. બહુ જ યુનિક ટેસ્ટ છે. જે લોકોને હું તો કહું કોઈક માવાના લાડુ ખાઈ ખાઈને લોકો એ થઈ ગયા હોય ને, એ લોકોને આ તો ખાસ ટ્રાય કરવા જોઈએ, બહુ જ યુનિક છે. અચ્છા, ને ઓરિયો લડ્ડુ બેઝ માવાનો છે. ઓરિયો બિસ્કિટનો જે ટેસ્ટ છે ને 20થી 30% અને માવા સાથેનું જે કોમ્બિનેશન બનાવે છે ને, જે એક સાથે તમે 3-4 પેંડા બી ખાઈ જશો ને તો બી તમે એન્જોય કરશો. અને આ જે સ્વીટ અત્યારે ટ્રાય કરીને એ સ્વીટ વધારે પડતી સ્વીટ નથી. બિસ્કોફ કતરી. હા, ઓકે, બિસ્કોફ કતરી, જે બિસ્કોફ બિસ્કિટ આવે છે ને એનો ક્રશ છે ને ઉપર. હા, ઓકે. અને અંદર પણ તમને લાગશે, માવામાં પણ તમને લાગશે. બેઝ કાજુનો હોય, કાજુને જે શેકી અને પછી જે બેઝ બનાવેલો હોય એની અંદર તમને બિસ્કોફ જે બિસ્કિટ ખાતા હશે ને એનો બી ટેસ્ટ લાગશે. એટલે બહુ યુનિક ફ્લેવર છે, ટોટલ યુનિક છે. અને મીઠાઈના પાર્સલનું પછી કેવી રીતે છે? એ અમારે રેગ્યુલર તમારે સ્લીવની અંદર પ્રોપર પ્લાસ્ટિક પેકેજિંગમાં જ જશે અને બોક્સમાં જ જશે. અને પર્ટિક્યુલર મીઠાઈની સેલ્ફ લાઈફ કેટલી હોય? માવાની મીઠાઈ હોય તો લગભગ 2 થી 3 દિવસ. ઓકે. અને કાજુની મીઠાઈ 10 થી 15 દિવસ. બરાબર છે. 2 લગ્નનો ઓર્ડર છે, એક શિકાગો છે અને એક સ્વિટ્ઝરલેન્ડ છે. ઓહો, શું વાત છે! એટલે હમણાં નેક્સ્ટ મંથમાં જ છે. બરાબર. એટલે એની મીઠાઈ તમારા અહીંયા જે પ્રોડક્શન આવશે ત્યાં બનીને જ જશે ને પ્રોપર પેક થશે. અને એ લોકોનું અમુક થોડુંક રિક્વાયરમેન્ટ હોય છે કે પેકેજિંગ થોડુંક એ લોકોને ફેન્સી જોઈએ, એમના બ્રાઇડ એન્ડ ગ્રૂમના લોગોવાળું જોઈએ ને એવું બધું. એટલે એ બધું પણ અમે ટેક કેર કરી લઈએ. રિયલ મેંગો જે ડિહાઇડ્રેટેડ આવે છે એને ડ્રાયફ્રૂટમાંથી બનાવેલી. મેંગો ડ્રાયફ્રૂટ ક્યુબ 20-30% જેવો તમને મેંગોનો ફ્લેવર નહીં લાગે. ફ્લેવર તો છે જ, પણ ટેસ્ટ મહત્વ રહે અહીંયા, કારણ કે રિયલ ફ્રૂટ વાપરીએ છીએ એમાં. રિયલ જે મેંગો છે એને ડિહાઇડ્રેટ કરેલું છે. હા. અને એને કાજુ સાથે, ફ્રેશ કાજુ સાથે ત્યાં જે આખું તમે બોન્ડિંગ બનાવ્યું છે ને, તો કાજુ હવાઈ ગયા હોય એવું પણ નથી. એટલે આ એક મોનોપોલી સમજો આ મીઠાઈની તમે, એ રીતનું છે. ઓકે, તો ઓલ ઓવર વર્લ્ડમાં બધે જ કુરિયર થઈ જશે. અને જો બલ્ક ઓર્ડર હોય તમે થોડું એડવાન્સમાં કહેવું પડશે. હાજી. ઓકે. અને જો અમદાવાદ અને વડોદરા રહેતા હોય તો ફરીથી વિરેનભાઈ એકવાર એડ્રેસ કહી દેજો. અમદાવાદમાં સેટેલાઇટમાં પ્રહલાદનગરમાં સચિન ટાવર આવેલ છે, ત્યાં શોપ નંબર 18 છે. અને નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા મહેન્દ્ર કોટક બેંકની બાજુમાં છે. ઓકે. અને બાકી નડિયાદનું એડ્રેસ તો બધા લોકોને ખબર જ છે. નડિયાદમાં તો બંને વાણિયાવાડ સર્કલથી તમે કોલેજ રોડ જતા હોય ત્યાં રસ્તામાં આવે જ છે. ઓકે, તો આ સાથે બીજી કોઈક ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય કાં તો કોઈ ઇન્ક્વાયરી કરવી હોય ને, ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે અને સ્ક્રીનની ઉપર પણ નંબર છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરીને લઈ શકો છો ઇન્ક્વાયરી. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ હિમ. વિરેનભાઈ બધા જ લોકોને જવાબ આપે છે પ્રોપરલી. થેન્ક યુ. ચલો, તો આ સાથે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી